કતારગામમાં રહેતી અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી 25 વર્ષીય યુવતી સુમુલ ડેરી રોડ પર રહેતા ગૌરવ જગદીશ પાટીલ સાથે 2022માં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી હતી. ફ્રેન્ડશિપ બાદ એકબીજાની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને ડિસેમ્બર 2022માં બંનેએ મંદિરમાં લગ્ન કરી કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન થવા છતાં ગૌરવ આ યુવતીને તેના ઘરે પણ લઈ જતો ન હતો. તપાસ કરતા ગૌરવ પરણિત હોવાની વાત આવી હતી. બંને વચ્ચે પ્રેમ પાગ્યો તે અરસામાં જ ગૌરવે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી. નશાની લતમાં સંપડાયેલા ગૌરવને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો ત્યારે તેના પરિવારજનો આ યુવતીના ઘરે આવી હંગામો કરતા યુવતીએ જુલાઈ મહિનામાં નોટરી રૂબરૂ છૂટાછેડા કરાર કરી આપ્યા હતા. છૂટાછેડાના 15મા દિવસે ગૌરવે યુવતીને તેની સોસાયટીમાં આંતરી હતી અને છૂટાછેડા કરાર ઉપર સહી કરી હતી. પ્રેમ કરવાનું બંધ નહીં કર્યું, તારી સાથે લગ્ન કરીશ, તું મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ ફેંકી દઈશ, તું મારી નહીં તો બીજા કોઈની નહીં પણ થવા દઈશ. ધમકી મળ્યા બાદ યુવતી શનિવારે કતારગામ પોલીસ મથકે પહોંચતા પોલીસે 29 વર્ષીય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.